તો આજના આ વિડીયોમાં આપણે રહસ્યમય 5 પથ્થરો વિશે જાણીશું। દુનિયામાં એવા પણ પથ્થરો મોજૂદ છે જેનું રહસ્ય આજ સુધી ખુદ વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા અને આમાંથી કંઈક પથ્થરો તો એવા છે જેની કલ્પના ખુદ વૈજ્ઞાનિકો પણ નથી કરી। નંબર 1 એલ નસ્લા રોક। કહેવામાં આવે છે કે આ પથ્થરોને એલિયનોએ તોડ્યા હતા। નંબર 2 સ્પ્લિટ એપલ રોક। કહેવામાં આવે છે કે આ પથ્થરના 2 ટુકડા ભગવાનના ઝઘડાના લીધે થયા હતા। નંબર 3 ક્રિસ્નાસ બટર બોલ। કહેવામાં આવે છે કે આ પથ્થરને હાથીઓના મદદથી ખેંચવામાં પણ આવ્યા હતા પણ એ પથ્થર ત્યાંથી 1 ઇંચ પણ નહોતો ખસ્યો। તો આ તો માત્ર આપણે 5માંથી 3 પથ્થરો વિશે જાણ્યા, પણ તમે એવા પથ્થરો વિશે પણ જાણશો જેની તમે આજ સુધી કલ્પના પણ નહીં કરી હોય। તો ચલો આજનો આ વિડીયો આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું। નંબર 1 એલ નસ્લા રોક। શું તમે ક્યારે એવો પથ્થર કપાયેલો જોયો છે કે જેને જોયા ઉપર આપણને એમ લાગે કે આ પથ્થરને તો લેઝર લાઇટની મદદથી કાપવામાં આવ્યો છે? તો આ જે રહસ્યમય પથ્થર છે તે સાઉદી અરેબના એક રેગિસ્તાનમાં મોજૂદ છે। કોઈ નોર્મલ પથ્થર નહીં પણ એક વિશાળ ચટ્ટાન છે અને આ પથ્થર તમને આજે પણ રેગિસ્તાનમાં જોવા મળી રહેશે અને એની ખાસ વાત તો એ છે કે આ પથ્થરને એક સટીક સીધી લાઈનમાં જ કાપવામાં આવ્યો છે અને આને જોઈને તો આપણને એવું જ લાગશે કે હજારો વર્ષ પહેલા કોઈ આધુનિક મશીનો પણ નહોતા, તો પછી આ પથ્થરને એકદમ સીધી અને સટીક લાઈનમાં કેવી રીતે કાપવામાં આવ્યો હશે? ત્યાં અમુક વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે આ પ્રાકૃતિક રીતે પણ દરાર આવી શકે છે। લોકોનું કહેવું એવું છે કે આ બહારી દુનિયામાંથી આવેલા એલિયનોનું કામ છે, પણ આનું સાચું રીઝન તો આજ સુધી કોઈને પણ નથી ખબર કે હજારો વર્ષ પહેલા આને સીધી લાઈનમાં કેવી રીતે કટ કરવામાં આવ્યો હશે। નંબર 2 સ્પ્લિટ એપલ રોક। તો આ જે પથ્થર છે તે સમુદ્રમાં મોજૂદ છે અને આને જોઈને એવું લાગે છે કે આ પથ્થરના 2 ટુકડા કોઈ દિવ્ય શક્તિએ કરી દીધા હોય, જે દેખાવામાં બિલકુલ સફરજન જેવું જ લાગે છે અને માનો કે ચાકુની મદદથી આને જોરથી વાર કરી 2 ટુકડા કરી દેવામાં આવ્યા હોય। તો આ જે પથ્થર છે તે એક ગ્રેનાઇટ છે જે ઘણા સમયથી પાણીમાં જ પડ્યો હતો। તો આ પથ્થરનો આકાર જોઈ અમુક વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે આ થ્રો વેધરિંગના લીધે બનેલું છે, જેમાં ઘણા સમય સુધી પાણી એક જ જગ્યાએ પથ્થર નીચે સ્ટોર થઈ જાય છે અને એક સમયે આને વચ્ચેથી 2 ટુકડા પણ કરી નાખે છે। આટલો પરફેક્ટલી કટ જોઈ વૈજ્ઞાનિકો પણ ખૂબ જ વિચારમાં પડી જાય છે। પણ મૌર્ય સભ્યતાના લોકોનું માનવું એવું છે કે આ પથ્થરને લઈ 2 ભગવાનો વચ્ચે યુદ્ધ થયું હતું અને આ પથ્થર પર કોઈ પણ નિર્ણય ન લેવરાયો તેના લીધે તેના 2 ટુકડા કરી દેવામાં આવ્યા હતા। આજ પણ કોઈ પણ વ્યક્તિ આ પથ્થરને જોવે છે તો એ વિચારમાં પડી જાય છે કે આ પથ્થરના 2 કટ કેવી રીતે થયા। નંબર 3 ડેવિલ માર્બલ। આ જે પથ્થર છે તે ઓસ્ટ્રેલિયાની એક ઘાટીમાં મોજૂદ છે। જો તમે આજે પણ ત્યાં જાઓ છો તો તમને આ પથ્થરના વિશાળ મોટા ટુકડા પણ જોવા મળી રહેશે, જેને જોઈને તો એવું જ લાગે છે કે માનો આ પથ્થરને અહીંયા દાનવોને રમવા માટે જ મૂક્યા હશે। અને આ પથ્થરની ખાસ વાત તો એ છે કે ઘણા સમયથી આ પથ્થર પોતાની જગ્યા પરથી ટસથી મસ પણ નથી થયા, જેમાં અમુક વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે આ પથ્થર ઘણા સમય પહેલા જમીનની અંદર જ મોજૂદ હતા, જે ધીમે ધીમે ઉપરની તરફ આવતા રહે છે અને આ એકબીજા ઉપર એવી રીતે છે જેને જોઈ આપણને એવું લાગે કે મારનો હમણાં જ પડી જશે। પણ આ જે જગ્યા છે તે આદિવાસીઓ માટે ખૂબ જ પવિત્ર છે, કેમ કે તે આદિવાસીઓનું માનવું એવું છે કે આ પથ્થર એક ઈંડા છે જે તેમના ભગવાનોએ ત્યાં મૂક્યા છે। પણ આજે પણ એક આ રહસ્ય છે કે આ પથ્થર એકબીજાની ઉપર કેવી રીતે ટકી રહ્યા છે। નંબર 4 ફેરી ચીમની। તો આ જે પથ્થર છે તે તુર્કીમાં મોજૂદ છે અને તે કંઈક હવામાં આ રીતે ઉપરની ઓર ઉઠેલા છે, જે દેખાવામાં હુબહુ ચીમની જેવા જ લાગે છે। તો તમને આજે પણ આ પથ્થર તુર્કીના પહાડી વિસ્તારમાં જોવા મળી રહેશે, જે દેખાવામાં ચીમની જેવા તો લાગે જ છે, પણ તે પથ્થરની ઉપર પણ એક મોટો પથ્થર મૂકી દેવામાં આવ્યો છે। તો કહેવામાં આવે છે કે આ બધા પથ્થરોનું નિર્માણ લાખો વર્ષ પહેલા થયું હતું અને એટલું જ નહીં, અહીંયા પહેલા એક જ્વાલામુખી પણ હતો અને તે ફાટવાના લીધે લાવા અને જે રાખ હતી એ પથ્થરોને આરામથી કવર કરી લે છે। પછી તે પથ્થરને વરસાદ અને હવાએ કંઈક આ રીતે આકાર આપ્યો હતો। પછી તે પથ્થરોમાંથી ચીમનીનું કંઈક આ રીતે નિર્માણ થયું હતું અને તે ચીમનીના ટોપ પર એટલા મોટા મોટા પથ્થરો છે પણ તે આજ સુધી પોતાની જગ્યાએથી થોડા પણ નથી ખસ્યા। આજે પણ તે પથ્થર હજારો વર્ષથી પોતાની જગ્યા પર જ ટકી રહ્યા છે। નંબર 5 ક્રિસ્નાસ બટર બોલ। આ જે પથ્થર છે તે આપણા ભારત દેશના તમિલનાડુમાં મોજૂદ છે, જે ગુરુત્વાકર્ષણને ચેલેન્જ આપી રહ્યું છે। આ જે વિશાળ પથ્થર તમે જોઈ રહ્યા છો તે એક ઢાળમાં છે અને તે છતાં પણ તે પથ્થર ત્યાંથી પડ્યો નથી અને આ જે પથ્થર છે તે 1200 વર્ષથી પોતાની જગ્યા ઉપર જ ટકી રહ્યો છે અને કહેવામાં આવે છે કે આનો વજન 250 ટન જેટલો છે અને આ જે પથ્થર છે તે વગર સપોર્ટે ઢાળમાં ઊભો છે। પણ સવાલ તો એ છે કે આ વગર સપોર્ટે ઢાળમાં કઈ રીતે સ્થિર રહી શકે છે?
એટલું જ નહીં, કહેવામાં આવે છે કે આ પથ્થરને 7 હાથીઓ વડે પણ ખેંચવામાં આવ્યો હતો, તો પણ આ પથ્થર પોતાની જગ્યા ઉપરથી 1 ઇંચ જેટલો પણ નહોતો ખસ્યો. સો ઉમ્મીદ કરું છું કે તમને અમારો આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.